આપણે મહાકાલેશ્વર પૂગી ગયા છે. બધા સાંડલા બેંડલા બધા કરી નાખ્યા. જો શાંતિપની આશ્રમ આપણે પૂગી ગયા છે. આ આશ્રમમાં આપણા કૃષ્ણ ભગવાન, બલરામ એ બધા અભ્યાસ અહીંયા કરતા, એમ ટૂંકમાં ભણતા. તો રામ રામ ડાયરાને જય મહાકાલ. આપણે પૂગી ગયા છે ઉજ્જૈન. અત્યારે તો રૂમમાં છે, કેમ કે પૂગવામાં આપણે બહુ મોડું થઈ ગયું. બસમાં થોડાક ધાંધ્યા થયા હતા, પાછું અડધેથી પાછી રિક્ષામાં આવ્યા ને પછી ત્યાંથી પાછી બસ બદલીને એટલે એ રીતે એટલે પૂગવામાં વાગી ગયા હતા 11:30 જેવું થઈ ગયું હતું. તો અત્યારે બધા નાહી ધોઈને તો ફ્રેશ થઈ ગયા છે. તમને પહેલાં હું રૂમ દેખાડી દઉં. એસી બેસીને તો કાંઈ ઘટે નહીં. તો બધા નાહી લીધા અમારે યસારને રાજાશાહીની જેમ તો બધા બેઠા કરણને દર્શક. તો હવે મારવાડી નાહી લઈ એટલે આપણે સીધા પહેલાં જમવા જવાનું છે, કેમ કે ભૂખ લાગી કાંઈ ઘટે નહીં. પહેલાં પેટ પૂજા કરવાની, પછી જઈએ આપણે મહાકાલના દર્શન કરવા. હાલો તો થોડી વાર પછી મળીએ. એ વિડીયો આખો જોજો, લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં હો. હા તો વાંધો નહીં. તો અમે બધા રિક્ષામાં બેઠી ગયા છે ને અત્યારે એક ભાઈ રિક્ષાવાળો છે કે હું તમને બધા સ્થળ ફેરવી દઉં છું. 100 રૂપિયા લે એક વ્યક્તિના. આપણે જઈએ છીએ અત્યારે બધા સ્થળ ફરવા ને વસ્તુ લાગે તો વિડીયો પૂરો જોજો, લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે આગળ. શાંતિપની આશ્રમ આપણે પૂકી ગયા છે. આ આશ્રમમાં આપણા કૃષ્ણ ભગવાન, બલરામ એ બધા અભ્યાસ અહીંયા કરતા, એમ ટૂંકમાં ભણતા આપણી ભાષામાં. મંદિરની બાજુમાં એક્ઝેક્ટ તળાવ જેવું છે. મંદિરમાં તો અંદર ફોટો પાડવાની મનાઈ છે, એટલે કંઈ પાડ્યા નથી. ઉજ્જૈન આવો એટલે અહીં જરૂર આવજો, કેમ કે આપણા કૃષ્ણ ભગવાન ને બલરામને અહીંયા ટૂંકમાં ભણતા એમ. તો તમે આ જેવી રીતે જોયું એવી રીતે આખું મંદિર ને તળાવ ને આ બધી ફોટા ને આ રીતના બધું છે. તો હવે આપણે જઈએ બીજી જગ્યાએ, કેમ કે અહીં ઝાઝા બધા મંદિરો છે. ઝાઝા બધા છે, આપણે જોવાના છે 10-12 મંદિર જોવાના છે. એટલે જેમ બને એમ આપણે વહેલું કરવાનું છે, કેમ કે પાછું આપણે ઇન્દોર પણ જવાનું છે. હાલો તો સીધા જાય બીજા મંદિરે. બહુ મોટી લાઈન છે પણ ઠલ્લા. કાલ ભૈરવના દર્શન કરી લીધા છે. ટાઈમ બહુ થઈ ગયો ને જેમ બને એમ આપણે વહેલું કરવાનું છે. હજી મહાકાલેશ્વરનું મંદિર બાકી છે. હાલો તો સીધા હજી 2-3 મંદિર છે, હવે વિડીયો નહીં ઉતાર્યું એટલે હવે સીધા મહાકાલેશ્વરે મળીએ. આપણે મહાકાલેશ્વર પૂગી ગયા છે. બધા સાંડલા બેંડલા બધા કરી નાખ્યા. જો દેખાતું હોય છે તમને, તો બધા ભક્ત બની ગયા. અહીંથી આપણે પ્રવેશ કરવાનો છે. એ કરે કેટલા બધા શિવલિંગનું મોટું શિવલિંગ બનાવેલું છે. ધીરે ધીરે આગળ જઈએ. આવી રીતે મહાકાલેશ્વરનું કંઈક મંદિરનો નજારો છે, તમે જોઈ શકો છો. બહુ જબરદસ્ત મંદિર છે.
તડકો એટલો છે ને કે ફોને તપી જાય, ફોનમાં લખી આવે તો હવે તમે રહેવા જ એમ ડાઉન 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 એવું કંઈક લખેલ આવે, ફૂલ ડાઉન. એટલે બહુ કંઈ ઉતારી નથી આપતા, સીધા આગળ જઈએ મંદિરના ફોટા બોટા પાડીએ એવું કરીએ. ભારત માતા મંદિર અહીં જોવા જેવું તો જાજુ છે. પૂરું જ નથી થાય એમ કહો તો હાલે. બહુ મજા આવે એવું છે. મહાકાલેશ્વર મંદિર એટલે કંઈ ઘટે નહીં. ઘટા સુધી 3-5 મંદિર ફર્યા પણ આના જેવું નહીં. હજી તો અહીંયા આવવું છે, હજી તો ત્યાં જાય તો કેવું મસ્ત હોય છે. મિત્રો હમાસર વાળા આપણે મંદિરના દર્શન કરી લીધા. ત્યાં ફોન તો અલાઉડ નહોતો પણ આપણે તો જમા કરી દીધો હતો ફોન. તો ત્યાં બીજા સોરિયા જે ફોન લાવતા હતા એનામાંથી 1-2 ફોટા પાડ્યા ને જ્યારે મોટો વિડીયો ઉતાર્યો. એ વિડીયો આમાં હું નાખી દઈશ, તમે જોઈ લીધો. લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હવે સીધા જઈએ રૂમે, મળીએ રસ્તામાં. સિસ્ટમ અત્યારે ચાલુ કરી સાંજના જોરદાર વ્યૂ. હવે આ લાઇટિંગ ચાલુ થાય એટલે કેવું આવશે એ તો વિચારતું. હવે રોકાઈ જાવ તો હવે રોકાવાય નહીં, આપણે જવાનું છે ઇન્દોર. 100 કિલોમીટર કાપવાનું છે ભાઈ.